હવે વાત કરીશું અમારી વિશેષ રજૂઆત સ્ટુડિયો ઓન વ્હીલ્સ મુદ્દાઓનો મહારથ વિશે। તો સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી છે વાવ થરાદ જિલ્લાના ખેંગારપુર ગામ। અહીં પહોંચતા જ અમે એ વાત જાણવાનો પ્રયાસ કર્યો કે ખેડૂતો મબલક પાક કેવી રીતે લઈ રહ્યા છે, કયું ખાતર વાપરી રહ્યા છે। તમામ ખેડૂત મિત્રો સાથે વાતચીત કરી। ખેડૂત માટે ખાતર અને ખેતરમાં નાખેલું ખાતર એ પાક માટે ક્યાંક જીવન સમાન હોય છે। એ ખાતર એવું નાખવું કે જેથી ખેતીનો પાક તો સારો થાય પણ સાથે સાથે સ્વાસ્થ્યને નુકસાન ન થાય। બનાસકાંઠાના ખેડૂતોને પૂછ્યું હતું કે કયું ખાતર વાપરો, તો નામ તો ઇફકોનું જ આવ્યું હતું। હવે જોઈએ વાવ થરાદના ખેંગારપુરના ગામના ખેડૂતો છે, હવે આ જિલ્લાના અને તાલુકાના ખેડૂતો કયું ખાતર વાપરવા ઈચ્છે છે એમની સાથે વાત કરવી છે। ખેડૂતો છે અમારી સાથે। મુખ્ય વાત તો એ છે કે ભાઈ ખાતરને સારું પોષણ મળવું જોઈએ, જે પાક છે એ વ્યવસ્થિત રાખી શકે એવું ખાતર નાખવું કે જેથી ખેડૂતને પોતાનો પાક જ્યારે લણે ત્યારે એને જે કરેલો ખર્ચો છે એ માથે ન પડે ને એના માટે વપરાય છે ખાતર। તો કયું ખાતર વાપરવું આપણે ખેડૂતો સાથે વાત કરીએ। કયું ખાતર સારું? અમે બનાસકાંઠામાં તો પૂછ્યું હતું ખેડૂતોને, કીધું કે ભાઈ ઇફકો જેવું ન થાય હોય, તમે કયું વાપરો? ઇફકોનું। પહેલા અમે વાપરતા દાણેદાર, પણ જ્યારથી નેનો આવ્યું ત્યારે ડ્રોન વડે સ્પ્રે કરાવીએ છીએ, એનો સારું રિઝલ્ટ મળે છે અને જમીનને નુકસાન પણ નથી થતું। હા, અન્ય ખેડૂત છે આપણી સાથે। ઇફકો નેનો અને ડીએપી હું કોમને વાપરવું જોવે અને એનોથી હું ફાયદો થઈ રહ્યો? ઇફકો નેનો ડીએપી ને યુરિયા બે વાપરવાથી એક તો આપણો ખર્ચામાં બચત થાય છે, બીજું કે એના ગ્રોથ અને જે ઉત્પાદન મળે છે એની અંદર બી વધારો થાય છે। પછી પાક જે પીળાશ પડતો હોય કે એવો બધો થતો હોય તો એની અંદર ફૂલ એકદમ ગ્રીનરી જબરદસ્ત રહે અને આપણને કોસ્ટમાં પણ સસ્તો પડે। પહેલા જે ખાતર વાપરતા દોણાવાળું ને એવું, એનાથી કેટલું નુકસાન થતું? હા, એનાથી શરીરમાં તંદુરસ્તીમાં નુકસાન થતું। અત્યારે આ કેન્સર જેવા રોગો આ ખાતરના હિસાબથી જ આવે અને અમે એના અંદરથી બહાર નીકળીને હવે ઇફકો નેનો યુરિયા કે ડીએપી વાપરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી। ખેડૂત તરીકે તમારે માનો કે પહેલા માનો કે 10 વીઘા જમીન હોય અને પેલું આ બધું કેમિકલ વાળું આ નુકસાન કરે એવું ખાતર વાપરતા ને એમાં આમાં પાકમાં કેટલો ફરક પડે લણવામાં? પાકમાં આના કરતો બી આ નેનોનું વધારે ઉત્પાદન મળે છે, એના કરતો બી પેલામાં ખર્ચો વધી જતો હતો, આની અંદર ખર્ચો ઓછો આવે છે અને બેનિફિટમાં જે ઉત્પાદનમાં છે એમાં કોઈ ફરક ન હોય, એનાથી વધારે મળે છે પણ ઓછું નથી મળતું। હા, અન્ય પણ ખેડૂત છે। હવે આ આપણે નાખીએ ખાતર તો પેલા કેમિકલ વાળા આવે, એક તો જમીનને બગાડ કરે, બીજું કે જે છોડ થતો હોય એનું મૂળિયું હોય એને નુકસાન કરે। આનાથી ફાયદો થાય છે કે નુકસાન? ઇફકો નેનોનું ડીએપી વાપરીએ કે યુરિયા વાપરીએ? આનાથી ફાયદો જ થાય છે અને ફાયદો થવાનું કારણ એ છે કે જે આપણે જે જ્યારે એને છોડ વાવીએ છીએ, વાવ્યા પછી એને સ્પ્રેથી આપણે આપીએ છીએ અને પેલું અંદર ફરીને પૂંખીને આપવું પડતું હતું, મોંઘું પણ પડતું હતું અને આ જે ડ્રોન વડે છંટકાવ કરીને જે આપણને રિઝલ્ટ મળે છે, રિઝલ્ટ ખૂબ સારું મળે છે અને સસ્તું પણ પડે છે। આ તમે હાથમાં પકડ્યું શું? આ તરલ યુરિયા છે, નેનોનું બોટલ છે અને આ બોટલ અમે એક બોટલ છોટીએ છીએ 2 વીઘે। અને આમ છોટ્યું કોઈક ખેડૂતને સમજણ પાડવી હોય કેવી રીતે છંટકાવ કરવો તો કેવી રીતે સમજાવું? આને સ્પ્રેથી છંટકાવ કરવાથી ખૂબ સારું ઉત્પાદન મળે છે અને ડ્રોનથી ખાસ કરીને જો ડ્રોનથી છંટકાવ કરવામાં આવે તો એનો જે છોડ છે એની વૃદ્ધિ એકદમ વધી જાય છે અને વિકાસ પણ સારો કરે છે અને ઉત્પાદન સારું મળે છે। અને પેલા જે દોણેદાર જે ખાતર આવતું હતું એના કરતાં પણ ઉત્પાદન ગણતરી છે કે સસ્તો વધારે મળે છે। અન્ય ખેડૂત છે, આપણે બીજા ખેડૂતોને કેવું હોય કે કયું ખાતર વાપરવું છે જે કેમિકલ વાળું ના હોય, સારું હોય અને પાક વધારે આપે? તો એમ કહેવાય કે હું એમ બીજે ગામમાં જઈને એમ કહું કે ભાઈ ઇફકો વાળું વાપરજો, આ ખેગાર ગામ વાળા હેર્યું વાપરે, વધો નહીં આવે, બીજા કોઈ ખોટું નહીં લગાવે પછી એમ પછી તમને ના દે કે આ સારું નતું વાપરવા જેવું? આ જે આપણે પહેલા રાસાયણિક ખાતર મૂકતા અને એમાં ખર્ચો વધી જતો અને એમાં હવે નેનો ટેકનોલોજી આવી કે જે નેનો ડીએપી છે, નેનો યુરિયા છે, એમાં જે પાયામાં આપણે ન નાખીએ તો એનાથી ખર્ચો વધે અને જમીનને નુકસાન કરે અને પાકની ગુણવત્તા ઉપર અસર થાય સીધી અને એ જે માનવ શરીર ઉપર પણ એની અસર થાય રાસાયણિક ખાતર ઉપર। પણ આ નેનો ટેકનોલોજી વિકસાવવામાં જે આપણે બિયારણનો ઉપયોગ કરીએ ત્યારે નેનો ડીએપીનો પટ આપી
અને જેનું વાવેતર કરે અને પછી એને જ્યારે યુરિયાની જરૂર પડે પાક 30 થી 35 દિવસનો થાય ત્યારે એમાં નેનો ટેકનોલોજીમાં જે યુરિયા આવે એનો જે સ્પ્રે કરવાથી એનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે અને બીજા ખેડૂતોને ખરેખર બધા ઉપયોગ કરવાની જરૂર છે. અમે પણ વર્ષોથી ઉપયોગ કરીએ છીએ 2 વર્ષથી, પણ આને અમારું રિઝલ્ટ ખૂબ સારું મળ્યું છે. ભાઈ તમારે વાવો ખેતી કરો કે નહીં કરતા? ખેતી કરો ને સાહેબ, હાની કદી કરો? ખેતી રાયડાની કરો સાહેબ. રાયડામાં વાવો કે ખાતર નાખો કે નહીં નાખતા? ખાતર નાખતા હતા પણ હવે બંધ કર્યો છે. હા તો હવે હું નાખો તાણ? હવે નેનો એરિયા છે, નેનો ડીએપી છે, એનો ઉપયોગ કરીએ છીએ. એનો ઉપયોગ કરવાનું કારણ શું એ મુખ્ય? ઉપયોગ કરવાનું કારણ એ જ છે કે આ રાસાયણિક ખાતરો છે ને એ નુકસાન કરે છે ખેતીમાં, જમીનમાં, અને ખર્ચા પણ ઓછા થાય છે આનાથી. ભા ઘણા ટાઈમથી ખેતી કરતા, કેટલા ટાઈમથી ખેતી કરો ભા? ખેતી તો અમે 25 વર્ષથી કરીએ છીએ, પણ હમણાં 2 વર્ષથી આ વાપરવાનું ચાલુ કર્યું છે. એટલે બધા પાકોમાં તો હજી નથી થઈ રહ્યું ડ્રોનની અસગવડતાને કારણે, પણ હવે ચાલુ થયું છે. તો રિઝલ્ટ સારા મળે છે, બધા જોઈએ છીએ, બધા વાપરવાનો આગ્રહ રાખશે. તમારે ભા તમે વાવો કેટલા ટાઈમથી વાવો? ખેતર હે કે નહીં? હા છે ને ભાઈ સાહેબ છે ને. ખેતરમાં શું વાવો? હા ખેતરમાં રાયડું, ઈંડા, ઘઉં બધું વાવો છે. પેલા રાડ પાડતા, હવે રાડ પડે કે નહીં રાયડાની? ના રાયડાની આ દવા વાપરો તો આપણે કોઈ રાડ પડતી નહીં. પેલા બધું જમી આકરી થતી એવું બધું રહેતું, ને હવે આ વાપર્યાથી રેડી રટમમાં રહે છે. કમ્પ્લીટ રેડી થઈ ગયું. રેડી રટે એટલે રેડી રટે. અને બીજા ખેડૂતોને પોતાને કહો કે ભાઈ આ વાપરો તો તમારો ફાયદો આપણે રહે છે. રહે છે. મને સચ્ચ પણ તમારો અનુભવ કે? હા અમારો અનુભવ કઈ બધાનો કે અનુભવ એ તો ધોન બોય કળા ફળિયા બધી હારી થયું કે ભાઈ સારું છે એમ. આ મોં વાપરો, પણ આ એટલે આ શું વાપરવાનું એનું કોઈ નોમ તો હશે કે નહીં? બીજાને કેવું શું કેવું? નેનો એરિયા, હા નેનો એરિયા, હા ઇફકો વાળા ને. એટલે હવે અમારે હવે આવ્યું છે એટલે હવે બધું શીખશું હળવી હળવી. બધા કે હા બધાને કહેશે કે હા કોણ ચમકોને બધાને ફાયદો થાય તો બધાને કોણ ને ભાઈ? ખેડૂતને ફાયદો થતો તો ખૂબ સારું. સારું જ ને બા, સારું જ ને. ખેડૂતને ફાયદો થાય તો બધાને ફાયદો બા. આવા ટેકનોલોજી વધીને આવા ખાતર આયા, ઇફકોના, નેનો યુરિયા, ડીએપી, કેટલું સારું રહેવા. સારું જ કેવડાય ને, સારું કેવડાય ને. પેલા ઓલે ઠેલી લાવતા ને પથરા આવતા ને કૂટતા ને એ તો બધું મટ્યું ના. અને સારામાં સારું અને સસ્તું. અમારે એ હોય ખેડૂત કે સસ્તું અને સારું, અને ઉત્પાદનમાં પણ ફાયદો અમારે. હા એમ. છેલ્લો પ્રશ્ન બધાને એક હારે કરવો છે. કોઈને બોલવું હોય, હજી કોઈ ખેડૂતને ફાયદો થયો હોય તો કોઈને કહેવું હોય તો, નકર બધાને એક હારે પ્રશ્ન પૂછું, આ બોલજો કો તો ના બોલજો. આ ઇફકો, નેનો, ડીએપી અને યુરિયા વાપરો તો ફાયદો થાય કે નુકસાન? ફાયદો થાય ને. આ બીજા ખેડૂતોને કહેવાય કે ન કહેવાય? કહેવાય. જો આ હવે તમારે હોમે છે, કોઈ ચિંતા કરતા નહીં. ઇફકો, નેનો, ડીએપી ને યુરિયા ખાતર ખેતરમાં નાખશો એટલે પાક સારો આવવાનો, એમાં કોઈ બેમત નથી.